ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે। મતદાન પહેલા જ ભાજપે અનેક બેઠકો પર બિનહરીફ જીત મેળવીને તોફાની શરૂઆત કરી છે। અનેક બેઠકો પર બિનહરીફ જાહેર થતા ભાજપના ફાળે ગઈ છે। ખેડા જિલ્લાના નડિયાદ તાલુકા પંચાયતની 3 બેઠકો પર ભાજપનો કેસરીયો લહેરાયો। ભૂમેલ બેઠક પરથી ઉષાબેન રાઠોડ અને નરસંડા બેઠક પરથી મનીષાબેન તડવી બિનહરીફ જાહેર થયા છે। સાથે જ મહુધા વિધાનસભા હેઠળ આવતી ચલાલી બેઠક પર શોભનાબેન સોઢાએ પણ બિનહરીફ જીત મેળવી છે। અને આ વખતે બિનહરીફ સીટો જીતવાનો આ ક્રમ ચાલુ થયો છે અને હું માનું છું કે તાલુકા પંચાયતની અંદર 4 થી 5 સીટો બિનહરીફ થવા જઈ રહી છે અને આજે આ પહેલી 2 સીટો મેં જે કહી એ પ્રમાણે એક ભૂમેલ અને નરસંડા આ 2 સીટ બિનહરીફ જાહેર થઈ છે। શોભનાબેન નવીનભાઈ સોઢા આજે ઉમેદવારી ભરી હતી, ઉમેદવારી નોંધાવી હતી। આજે એની સામે કોઈ પણ ઉમેદવારી કરી નથી એટલે શોભનાબેન આજે બિનહરીફ થયેલા છે। આજે કોંગ્રેસ એક બી ઉમેદવાર ઊભું કરી ના શકી એટલે નક્કી થયું છે કે આજે અમારા નડિયાદ તાલુકાની અંદર મહુધા વિધાનસભાની 15 સીટોનું આજે ભગવો લહેરાવાનું સાબિત થઈ ગયું છે। આ તરફ રાજકોટના ગોંડલમાં વોર્ડ નંબર 7ની બંને બેઠકો ભાજપના ખાતામાં ગઈ। વિરોધ પક્ષમાંથી કોઈએ પણ ઉમેદવારી ન નોંધાવતા બંને બેઠક ભાજપના ફાળે ગઈ। ભાજપના મહિલા ઉમેદવારો મનીષાબેન ગોવાણી અને પાયલબેન પીપળિયા બિનહરીફ વિજેતા જાહેર થયા છે। તો સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા પાલિકામાં પણ ભાજપના 2 મહિલા ઉમેદવારો બિનહરીફ બન્યા છે। વોર્ડ નંબર 8ની પેનલમાં ભાજપના કુલ 4 ઉમેદવારોમાંથી 2 મહિલા ઉમેદવારો બિનહરીફ થયા, જેથી ચૂંટણી પહેલા જ થઈ જીતનો જશ્ન મનાવાઈ રહ્યો છે। તાપીના વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં તો ભાજપની આખી પેનલ જ બિનહરીફ જાહેર થઈ છે। 4 ઉમેદવારો સામે કોઈએ ઉમેદવારી ન નોંધાવતા સીધી જીત મળી છે। વ્યારા નગરના કુલ 7માંથી વોર્ડ નંબર 5માં કેવળ 8 જ નામાંકન પત્રો દાખલ થયા છે। એ 8 નામાંકન પત્રોમાં 4 ભારતીય જનતા પાર્ટીના વિધિવત જાહેર કરેલા ઉમેદવારો છે અને 4 એના ડમી ઉમેદવારો છે, એટલે 8 જ નામાંકન પત્રો દાખલ થયા છે। સમજી શકાય એવી છે કે પરિસ્થિતિ શું હશે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર વ્યારા નગરના કાર્યકર્તાઓ છે, પરિવારજનો છે, ખૂબ જ ઉત્સાહિત છે, ખૂબ જ પ્રોત્સાહિત થયા છે। ગીર સોમનાથના ઉના તાલુકામાં પણ ભાજપનું ખાતું બિનહરીફ જીતથી ખુલ્યું છે। બીજી તરફ પંચમહાલમાં ગોધરા અને શહેરા વિસ્તારમાં અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। તો ભરૂચમાં પાલેજ 2 બેઠક પર ચારુલબેન પટેલે બિનહરીફ જીત મેળવી ભાજપને મજબૂત બનાવ્યું છે। અન્ય કોઈ પણ પક્ષ કે ઉમેદવારે ફોર્મ ન ભરાતા વિના મુકાબલે તેઓ વિજેતા જાહેર થયા છે। આ જીતને ભાજપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। સ્થાનિક સ્તરે કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં વાગરા તાલુકા મારા મત વિસ્તારમાં પાલેજ ગામ પાલેજ 2માં મારી ચારુલબેન નો ભવ્ય આજે એમની સામે કોઈ ઉમેદવાર પણ ભરી શક્યા નથી, તેથી એ વિસ્તારની જનતાને હું હૃદયપૂર્વક અભિનંદન આપું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં તાલુકા પંચાયત ભરૂચ પાલેજ 2માંથી ઉમેદવારી કરી હતી, જેમાં હું બિનહરીફ જાહેર થઈ છું। તેમાં ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાહેબ, વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સાહેબનો ખૂબ ખૂબ આભાર। આ બિનહરીફ જીતોને લઈને ભાજપના નેતાઓએ તેને વિકાસ પર જનતાના વિશ્વાસનું પ્રતીક ગણાવ્યું છે। તો બીજી તરફ વિરોધ પક્ષની ગેરહાજરીના કારણે રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે।